સીસી એક્ઝામ જે એપ્રિલમાં લેવાઈ હતી 2024માં, એના પછીના રિઝલ્ટની રાહ જોઈ અને પરીક્ષાની પણ રાહ જોઈ. 8 મહિને પરીક્ષાઓ લેવાય છે, એના પછી 6 મહિના સુધી રિઝલ્ટ જાહેર નથી થતું. છોકરાઓ ક્યાં સુધી રાહ જોવે? આટલા ટાઈમથી છોકરાઓ અહીંયા ગાંધીનગરમાં આટલા 10,000 15,000 રૂપિયા મહિનાનો ખર્ચો હોય છે, એ ક્યાંથી લાવી શકે? બધા કેપેબલ નથી હોતા. તે છતાંય જ્યારે TCS અને ગૌણ સેવા પસંદગી મંડળ અને કોર્ટમાં જે કેસ ચાલી રહ્યા છે, એ કોર્ટમાં કેસની મુદતો પડતી જાય છે. એમાં 26,000 સ્ટુડન્ટનું ભવિષ્ય શું? અમે આજે જવાબ લીધા વગર જવાના નથી. અમારી એટલી જ અમે અહીંયા, હું તો માનો કે અહીંયા જ છું, 100 કિલોમીટરથી આવ્યો છું, પણ અહીંયા 300 કિલોમીટરમાંથી આવનારા છે, કેમ કે એમના ઘરે શું મોઢું બતાવીને ફરે? 1 વર્ષથી એક્ઝામની તૈયારી કોકને તમે બીજા કોઈને કહો ને, હું તમને કહું કે સાહેબ હું 1 વર્ષથી એક એક્ઝામની તૈયારી કરું છું, તો તમે પણ મને મૂર્ખો કહેશો કે આ મૂર્ખો જુઠ્ઠું બોલે છે એમ. અમે ક્યાં સુધી ઘરે જવાબ આપી શકીએ? તમે પણ અમારી વેદના સમજો અને સાહેબને એટલી જ અપીલ કે સાહેબ થોડુંક આમાં ધ્યાન આપો.